લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થિનીનો એક ડાન્સનો વિડીયો વિવાદનું કારણ બન્યો છે। સીસી મહેતા ઓડિટોરિયમમાં એબીવીપી દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ફિલ્મી ગીત ઉપર ડાન્સનો વિડીયો વાયરલ થતાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તો ક્યાંક ટીકાઓ પણ થઈ રહી છે। આ મામલે એનએસયુઆઈ દ્વારા ટીકા કરી એબીવીપી સામે રોષ ઠાલવ્યો છે। આ પ્રકારના નૃત્યથી યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચે છે તેમ જણાવી વડોદરા શહેર એનએસયુઆઈ ઉપાધ્યક્ષ રોય તેજસે આક્રોશ ઠાલવ્યો હતો અને સમગ્ર બાબતે એબીવીપીના પદાધિકારીઓ પર પગલાં ભરાય તેવી માંગણી કરી હતી। સત્તાધીશો આ મામલે કડક કાર્યવાહી કરેની માંગણી કરાઈ હતી। એનએસયુઆઈ સંગઠનના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તથા વીસીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી। उनके जितने भी कार्यकर्ता जितने भी प्रमुख है सर उनके सारे को आप नोटिस बुला कर दरवाजा थोड़ी बंद करवाना है। एक मिनट शर्म करो, शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। हाय रे नारंगी झंडो लઈને ફરનાર લુખ્ખા તત્વ એવું એબીવીપી સંગઠન દ્વારા થોડાક દિવસો પહેલા એમએસ યુનિવર્સિટીની પ્રીમાઇસીસમાં એક સાંસ્કૃતિક નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। પરંતુ એ કાર્યક્રમ સાંસ્કૃતિક નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ખરડાય એવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મીડિયાના માધ્યમથી તમે બધા પણ જોઈ શકશો કે એ કાર્યક્રમમાં એક છોકરી દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો છે। એ છોકરીએ ડાન્સ ખોટો કર્યો એ અમે નથી કહેતા, પરંતુ એ જગ્યા ખોટી હતી। આ યુનિવર્સિટી શિક્ષાનો ધામ છે। આ શિક્ષાના ધામમાં જો લાલ નારંગી ઝંડાવાળા આ લુખ્ખા તત્વો દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવે તો એ યુનિવર્સિટીની ગરિમા માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે। એના સંદર્ભે આજે એનએસયુઆઈ સંગઠન વીસી સાહેબને રજૂઆત કરવામાં આવ્યું છે। આવા સંગઠનને તાત્કાલિક યુનિવર્સિટીમાંથી પ્રતિબંધ લગાવવામાં આવે અને આવા સંગઠનો પર યુનિવર્સિટીમાં કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે તો એના પર રોક લગાવવામાં આવે। આ કાર્યક્રમમાં પ્રોફેસરો પણ હાજર હતા, કારણ કે આ નારંગી ઝંડાવાળાઓ સાથે આમના સંગઠનમાં કેટલા પ્રોફેસરો સંડોવાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું આ સંગઠનની સામે કોણ બોલી શકે એવું આ કાર્યક્રમમાં જોવા મળી રહ્યું છે, કારણ કે આ અશ્લીલતાની હદ પાર કરતો આ કાર્યક્રમમાં ડાન્સ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ તો તમે આ પોસ્ટર જો, આ પોસ્ટરમાં એ વસ્તુ છે કે એબીવીપી દ્વારા થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો। સંસ્કાર સંગમ નામ આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આ કલ્ચરલ ફેસ્ટ તરીકે આ લોકો ઉજવવાના હતા અને આમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના હતા, પરંતુ તમે જો ક્યાંક ને ક્યાંક એવા સોંગો પર ત્યાં નૃત્યો થયા છે જે શોભતું નથી યુનિવર્સિટીને, અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને આ લોકો લાંછન લગાવી રહ્યા છે। આવા વિદ્યાર્થી સંગઠનો જે નીકળી ગયા છે અમુક, જેમને ભાન નથી કે વિદ્યાર્થી સંગઠન કઈ રીતે ચલાવવું અને યુનિવર્સિટીની ગરિમાને કઈ રીતે સાચવવી, એ આ લોકોને ભાન નથી। આ લોકો માત્ર ને માત્ર પોતાના મનોરંજન માટે યુનિવર્સિટીમાં લોકો પાસે નૃત્યો કરાવે છે, એટલે આ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી। યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થી સંગઠનો સાથે જે પણ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે, વિદ્યાર્થી આગેવાનો પણ જે છે એબીવીપીના, તેઓ પર તાત્કાલિક પગલાં લઈને સસ્પેન્ડ કરવા જોઈએ। રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર એનએસયુઆઈ।